તારીખ 7/4/2026ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ચંડીસર ગામના જાબાઝ પોલીસ જવાન છેલ્લા 29 વર્ષથી અમદાવાદ શહેર પોલીસમાં બકલ નંબર 9288 ASI તરીકે શાહીબાગ હેડક્વાર્ટર્સમાં શહેર કંટ્રોલ રૂમ બી શિફ્ટમાં ફરજ બજાવતા સોનારા પહેલાદભાઈ ગણેશભાઈ ASI રહેઠાણ સરખેજ આઝાદનગર બાપા સીતારામ મધુવન સોસાયટીનું આજે વહેલી સવારે 7 AM થી 7:30 AM સમયે પોતાના મકાનનું ઉપરના માળનું ચણતર કામ ચાલતું હોવાથી તેઓ પાણીની મોટર ચાલુ કરવા જતાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી મકાનના ધાબા પર ઢળી પડેલ, જે ઘટનાની જાણ તેમના પરિવારને થતાં તેઓએ તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ, જેથી ત્યાં હાજર તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરતા પરિવારજનો તરફથી સોલા સિવિલમાં તેઓના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ કરાવી તેમના માદરે વતન ચંડીસર મુકામે લાવવામાં આવેલ. તેમના આકસ્મિક મૃત્યુ નિમિત્તે ધોળકાના રૂરલ પોલીસમાં વર્ધી આવતા ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફ તથા અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ સ્ટાફ દ્વારા રાત્રે તેઓ મરણ ઉપરાંત ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અને ત્યારબાદ તેઓના વતનમાં ચંડીસર મુકામે ખૂબ જ મોટી સંખ્યામાં તેઓને સાબરમતી નદીના પટમાં દફનવિધિ કરવામાં આવી. સ્વ પહેલાદભાઈના પરિવારમાં એક પુત્ર અને એક બેબી છે. તેમના પરિવારમાં આવતી 19/4/2026ના રોજ પુત્રીના લગ્ન થવાના હતા. પુત્રીની જાણ પરણવા આવે તે પહેલાં પિતાના મૃત્યુ આવી જવાથી પરિવાર શોકમાં મગન સ્થિતિમાં મુકાયો છે. દીકરીના લગ્ન જોવા પણ જાબાઝ જવાન હાજર ન રહ્યા. ચંડીસર ગામ આખું શોકમગ્ન થઈ ગયું છે. પ્રભુ તેમના પરિવાર અને આ ઓચિંતા આવી પડેલ દુઃખની સ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે તેવી અમારી ચેનલ તરફથી ભાવભરી શ્રદ્ધાંજલિ. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા, અમદાવાદ.